ન્યૂ બ્લોગમાં સ્વાગત છે। તો હમણાં આપણો બ્લોગ નહોતો આવતો કેમ કે થોડુંક કામ હતું લીંબુડામાં, એટલે આપણો બ્લોગ નહોતો આવતો અને આપણો બ્લોગ આવી ગયો છે। તો આપણે ન્યૂ બ્લોગમાં આવ્યા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। થોડુંક બોલવામાં ઓલું થઈ જાય તો અત્યારે અત્યારે થોડાક અમે રહી છીએ ફઈના ઘરે, કેમ કે ના ઓલું હતું આગળ જો અમારી મમ્મી છે ને અને મારા મામાની છોકરી છે, તો અમે બે જઈએ છીએ પાછળ લઈ ગયા। અમે છે ને શૂટિંગ કરતા જઈએ છીએ અને એ જો આગળ કેટલા રફતારથી જોઈ ગયા। અને આપણે ન્યૂ બ્લોગમાં હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સબસ્ક્રાઇબ કરો, માફ કરना। તો આપણે જો થાકી ગયા છે ઠેઠ સામેથી ને ઠેઠ એટલે ઠેઠ જ્યાં લગીને તમારી નજર રહી ગઈ ત્યાં બ્લોગમાં રૂકાવટ આવી ગયો હતો। અને જો આ અત્યારમાં ધંધા શરૂ કરી નાખ્યા, જો કોળિયું કરવા માંડ્યા। અમારી હું બે જતી રે કાકતો ગયો તો હવે જો આ બેન મોજે દરિયા આવે જો આપણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો ને જો આ જઈશું ભાઈના ઘરે અને ના જઈને મળશું તો આપણે ના જઈને મળશું। બાય બાય। એક વાત કહેવાનું ભૂલાઈ ગઈ, તો તમારે જુનાગઢ આવવું હોય તો કહેજો, કેમ કે હવે તો નાના છોકરાના લગ્ન થવા માંડ્યા। તો આ તો મારી આ જો તો મારે જવું જરૂરી છે। તમારે આવવું હોય તો આવજો મારી હારો। જય માતાજી, જય ગિરનાર। તો આ બધા પગી છે પગી દિયા છે આપણે ભાઈને મળીએ તો અત્યારે જો આયા છે ને ઢેફા વાળી। अच्छा हमको सिखा रिया है। ઢેફા લેવા હોય તો કીજો 5 કિલો મેક લાવું મારા ફુવા ઢેફા વાળો ઢેફા ફુવા આ જો અમારા ભાષામાં ફુવા કે ફુવા। તો અમે મગ વાવી દીધા છે, ઓલમાં આંબા વાળી છે અને એમાં કાંઈ નથી આવ્યું। એટલે કાંઈ નથી આવ્યું। તો આમાં હતા આપણે મોટું ઘઉં હતા આમાં ઘઉં થયા શેલીમણ ને મારા ફુવાના ભાગમાં એ શેલીમણ મારા ફુવાય ભાગ રાખે છે। તમે કોઈ તો પાછી લેવી એટલે આટા પડે મારા એટલે જો મને ખાલી ઓવડી છે તો એ તો જો મોજે દરિયા જેમ ઉતા આ ભાઈ ભત્રીજી બે હાલવા જ મળ્યા આમ તો સજા આગળ છે આમ તો। શીંગુની આવો આમડી મગમાં આમ જો સાજીમાં મેકવાનું કહી દીધું, તમે સાજીમાં મેક્યો પછી બ્લોગ ન ઉતાર્યો। તો આપણો બ્લોગ આયા જ લગી નતો